શિયાળુ પાકનું વાવેતર ઘઉં, બાજરો, જુવાર અને ચણાના પાકોનું સારા એવા પ્રમાણ. ગીર સોમનાથ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ઘઉં, બાજરો, જુવાર અને ચણાના પાકોનું સારા એવા પ્રમાણમાં વાવેતર થાય છે, પણ આ વખતે ઘઉંમાં સારું વાતાવરણ અને સતત ઠંડીનું પ્રમાણ રહેવાથી અને ઝાકળવાયું વાતાવરણ સારા પ્રમાણમાં જોવા મળે છે. આમ તો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ ઘઉંનું વાવેતર 46,808 હેક્ટર વિસ્તારમાં થયું છે, ત્યારે આ વર્ષે શિયાળુ પાકનું વાવેતર થયું ત્યારથી ઘઉંનો ઉગાવો પણ સારો જોવા મળ્યો અને વધારે પ્રમાણમાં વાવેતરમાં રોગ પણ જોવા ન મળ્યા અને નિંદામણ પણ ઓછું થયું. તેનો ફાયદો આ વખતે ખેડૂતોને થશે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવાનું છે કે ઘઉંનું ઉત્પાદન સારું થાય અને ભાવ સારો મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. સ્ટોરી દીપક જોશી, ગીર સોમનાથ. મુખ્યત્વે પાકોમાં ઘઉં, બાજરી, ચણા, ધાણા, મીઠી મકાઈ વગેરે પાકોનું વાવેતર જોવા મળેલું છે. આ બધા પાકોમાં મુખ્યત્વે ઘઉંનો વાત કરીએ તો ઘઉંનો પાક છે 46,808 હેક્ટરમાં વિસ્તારમાં આપણે ઘઉંનો પાકનું વાવેતર થયેલું જોવા મળેલું છે. વાત કરીએ ગયા વર્ષની સિઝન કરતાં આ વર્ષે આપણે ઠંડી છે તે થોડીક લંબાણી છે, એટલે કે શિયાળો છે થોડોક લંબાણો છે, જેના કારણે ઠંડી છે ખૂબ સારી પડી છે, જેના કારણે ઘઉંના પાક છે એકંદરે પાક પરિસ્થિતિ ખૂબ જ સારી જોવા મળી છે. ઠંડી સારી હોવાને કારણે પાકનો જે ઘઉંના પાકનો જે ઉગાવો છે જે પ્રમાણમાં જોવા મળે એ આપણે સારા પ્રમાણમાં ઉગાવો જોવા મળ્યો છે. અને ઘઉંના પાકને છે કે જે વેજીટેટિવ ગ્રોથ છે એમાં એને ઠંડુ વાતાવરણ જોઈએ છે, તો આપણે આ વખતે શિયાળો સારો હોવાને કારણે ઠંડી સારી હોવાથી ઘઉંનો પાક છે એનો વેજીટેટિવ ગ્રોથ ખૂબ જ સારો જોવા મળ્યો છે. મારું ગામ રસનાવાડા, તાલુકો સૂત્રાપાડા. મારું નામ વૈશ રણજીતભાઈ રામભાઈ. અત્યારે ગઈ વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘઉંનું બહુ સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે, કારણ કે ઠંડી છે તે આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધારે લાંબી થઈ છે, એટલે ઘઉં છે તે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન પણ સારું થાય એવી સંભાવના છે, કારણ કે ફૂટ પણ સારી છે અને લોર પણ ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો બહુ સારામાં સારી છે, એટલે ઘઉંનું ઉત્પાદન આ વખતે સારું મળે એવી સંભાવના છે એટલે સારું જ દેખાય છે. ધાણા, ચણા, બાજરો, મકાઈ ઘણું બધું છે, પણ ઘઉં છે તે વખતે સારું ઉત્પાદન દેખાય એવી શક્યતા છે.